ઓલિમ્પિક પહેલા રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા ખેલાડીઓનું સન્માન કરાયું છે। છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી ખેલાડીઓનું રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી અને નરહરી અમીનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તો રાજ્યમાં યોજાયેલી વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટોનો એવોર્ડ, રિવોર્ડ અને રોકડ પુરસ્કારોમાં સમાવેશ કરાયો હતો। અલગ અલગ 11 જેટલી ટુર્નામેન્ટમાં 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા। એસસી કપાસી સ્કૂલ ટુર્નામેન્ટમાં બેસ્ટ ચેમ્પિયન તરીકે વિદ્યાનગર હાઈસ્કૂલને એવોર્ડ મળ્યો હતો, જ્યારે બેસ્ટ ચેમ્પિયન રનરઅપ તરીકે હીરામણી સ્કૂલને એવોર્ડ મળ્યો છે। યંગસ્ટર્સ છોકરાઓ જે આવ્યા જુદી જુદી ટીમમાંથી દરેક પોતપોતાની કાબિલિયતથી આગળ આવ્યા છે અને એમનું આજે સન્માન કરવાનો મોકો મને મળ્યો સીબીસી દ્વારા। અને આ સ્ટેડિયમમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારું પોતાનું એકદમ બધું મોટું યોગદાન હતું અને છે, જેથી કરીને અહીંયા જ્યારે આવવાનું થાય છે તો ખૂબ જ આનંદની વાત છે। સીબીસી દ્વારા જે જુદી જુદી ક્રિકેટ ટુર્નામેન્ટો રમાડવામાં આવે છે એના છેલ્લા 2 વર્ષની જે ટુર્નામેન્ટો સીબીસી યોજી એના ચેમ્પિયન, રનર્સઅપ, સારામાં સારા જેમને કેચ કર્યા હોય, સારામાં સારા જેને રન કર્યા હોય એવા તમામ ખેલાડીઓને પરિમલભાઈ નથવાણી, રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટના હસ્તે આજે બધાને ટ્રોફી આપવામાં આવી છે, ચેકો આપવામાં આવ્યા છે। વર્ષોથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સીબીસી દ્વારા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે આવા